સ્પીડ એટલી આપશે 80 થી 90ની સ્પીડ આપશે। એ ગુજરાતીમાં ફર્સ્ટ આપણો વિડીયો છે અને આપણી ચેનલ પર પણ ગુજરાતીમાં પહેલી વાર ગુજરાતમાં મેં પહેલો વિડીયો બનાવ્યો છે ભાઈ રિવ્યૂનો। પ્લીઝ બધા મિત્રો સપોર્ટ કરજો। અને હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવો જ વિડીયો તમારા બધા મિત્રોને ઉપયોગી એવો અને મસ્ત વિડીયો લઈને આવી ગયો છું મિત્રો। અને એ છે ભાઈ આપણી આરવી બ્લેઝ એક્સ રિવોલ્ટ। તો આ બાઇકનું આપણે ફૂલ રિવ્યૂ કરવાનું છે। પહેલાં તો તમને એની બધી ઇન્ફોર્મેશન આપી દઉં ગાડીની, કઈ રીતનું ગાડીનું સેટઅપ આવે છે, તો પછી તમને આગળની બધી વસ્તુ ડિટેલમાં હું તમને કહેતો જઈશ। તો વિડીયો ચાલુ કર્યા પહેલાં મિત્રો, વિડીયોમાં આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। અને વિડીયોમાં નવા હોય અથવા તો જૂના ભાઈ જે કોઈ સબસ્ક્રાઈબર મિત્રોને આ જે રિવોલ્ટ બાઇક લેવાનો પ્લાનિંગ હોય તો આ વિડીયો પૂરો તો ભાઈ આ છે આપણે આરવી બ્લેઝ એક્સ। ઓકે મિત્રો, તો હવે હું તમને થોડીક એની માહિતી આપી દઉં કે મિત્રો આમાં કઈ રીતનું બધું સેટઅપ આવશે ગાડીમાં, કઈ રીતની બધી વસ્તુ હોય છે, ક્યાં કઈ રીતની હાલતી હોય છે ગાડી, તો એનું હું તમને બતાવી દઉં મિત્રો। તો જો તમને અહીંયા DRL હેડલાઇટ જોવા મળશે અને સાથે LED હેડલાઇટ આવશે, જોઈ શકો છો। આ રીતનું હોય છે ભાઈ સેટઅપ। અને ગ્રીન આપણી નંબર પ્લેટ આવે છે અને આ ટાઈપનો કંઈક તમને વાઇઝર જોવા મળશે મિત્રો। આ રીતનું કંઈક તમને આખી ગાડીની જે કંઈ લુક છે એ જોવા મળશે મિત્રો। સાથે તમને ઇન્ડિકેટર જોવા મળશે અને આ સાઈડ તમે જુઓ તો આ આપણે ઓઇલ બ્રેક આવશે, એનું ઓઇલ હોય છે આ રીતની એમ સેન્સરવાળી હોય છે। તમે બ્રેક મારશો એટલે આનો લીવર કામ કરશે નહીં, આ રીતનું હોય છે। બાકી સ્મૂથ એકદમ, જે આપણે નોર્મલ ગાડીમાં તમે પેટ્રોલવાળી ગાડીમાં તમે હકારો છો જે સસ્પેન્સર હોય છે એની કરતાં આ સસ્પેન્સર મિત્રો એકદમ સ્મૂથ આવે છે। ઝીણો કે મોટો રોદો હોય તો તમને સહેજ એવું લાગે છે કે ભાઈ રોદો ખાધો છે, બાકી એમ કંઈ બહુ રોદા પણ લાગતા નથી એવા સસ્પેન્સર આવે છે એમાં। બાકી તો તમને એલો વ્હીલ્સ જોવા મળી જશે મિત્રો। અને ટાયરની વાત કરીએ ને મિત્રો, તો ટાયર આવશે મિત્રો 90, 80, 70નું ટાયર આવશે આગળનું। સાથે તમને ડિસ્ક બ્રેક જોવા મળશે ઓઇલ સાથે, ઓઇલ ડિસ્ક બ્રેક રેડી। સાથે તમને અહીંયા ગાર્ડ જોવા મળશે। અહીંયા તમે આવો તો મસ્ત મજાનું તમને રિવોલ્ટનું બેજિંગ જોવા મળી જશે। સાથે થોડીક મિત્રો ગાડી ભરેલી છે પણ અહીંયા સાથે તમને એ જોવા મળશે આરવી બ્લેઝ એક્સ। આ મિત્રો સાઈડથી તમે જોશો ને તો કે મસ્ત ગાડી લાગશે તમને, એકદમ પેટ્રોલ બાઇક જેવી જ તમને જોવા મળશે અને ફીલ પણ પેટ્રોલ બાઇક કરતાં મજા આવશે એવી આવશે। અને સાથે પાછળ જઈએ મિત્રો તો અહીંયા પગ રાખવાના તમને 2 પગા મળી જશે। આ જે મેન ઘોડી છે એ તમારે એસેસરીઝમાં આવશે। એક આ જે વસ્તુ છે ગાર્ડ એ પણ એસેસરીઝમાં આવશે, આ વસ્તુ પણ એસેસરીઝમાં આવશે। જે આ ગાર્ડ છે પણ આ પણ તમારે એસેસરીઝમાં આવશે અને એકદમ ફૂલ હેવી ક્વોલિટીનું આવશે મિત્રો। અને આ બધી વસ્તુ જે છે ને મિત્રો તમને જે બ્લેક, થોડી ગાડી મિત્રો ભરેલી છે, કોઈ વાંધો નહીં, થોડુંક એડજસ્ટ કરી લેજો। પણ આ બધું છે એ મિત્રો બ્લેક પિયાનો ફિનિશમાં આવેલ છે। આ હાર્ડ મટીરિયલ પ્લાસ્ટિક છે। આ બધું મસ્ત મિત્રો તમને જે શાઇનિંગ લુક આપે છે ને એકદમ, થોડી ગાડી ભરેલી છે એટલે મિત્રો તમને જોવામાં થોડીક ઓલી લાગશે પણ ગાડી ભાઈ એક નંબર છે। આપણો અઠવાડિયું આપણે કરી છે અને એવરેજ પણ સારી એવી આપે છે ભાઈ, 130 થી 35ની એવરેજ આપે છે ભાઈ એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી। અને પહેલા ગેરમાં જો મિત્ર, બીજામાં આકારો તો તમને 80-90 અને ત્રીજામાં આકારશો તો 60-70 જેવું આપશે। તો આ રીતનું છે ભાઈ કંઈક મસ્ત। તમે જો સીટ પણ જે આપણે પેટ્રોલ બાઇકમાં આવે એ ટાઈપની સીટ આવશે। તમારે જો તમે ઇલેક્ટ્રિક બાઇકમાં પૈસા નાખવા હોય ને તો મિત્રો આવી થોડાક વધારે નાખી
આવી લઈ શકો છો. પાછળ પણ ટર્ન ઇન્ડિકેટર ને એવું બધું મળી જશે થોડાક. જો આ જે ગાર્ડ આપેલું છે પકડવા માટે, અહીં પગ રાખીને ઉપર બેસવા માટે. બાકી સેમ કન્ડિશન તમારે જે પેટ્રોલ બાઇકમાં આવે છે. આના પાછળનું જે ટાયર છે મિત્રો એ આવશે તમારે 110 80 70નું આ પાછળનું વ્હીલ આવશે ભાઈ. ફૂલ એવી બહુ મોટું ટાયર આવશે. પાછળના તમારે જે ચેન ચક્કર છે મિત્રો એ પણ મોટું ચેન ચક્કર આવશે જે નોર્મલ ગાડી કરતાં. અને આ સસ્પેન્સર પણ એક નંબર આવે છે ભાઈ. અને અહીંયા આવે છે મોટરની સોરી મિત્રો અહીંયા આવે છે આપણે બાઇકની મોટર જે ફૂલ BLDC પાવર જે કન્ઝ્યુમ કરીને આપણને પિકઅપ આપે છે ફૂલ. આ રીતનું છે ભાઈ. અને આગળ તમે જોઈ શકો છો આ રીતની કંઈક લુક છે સાઈડથી. હવે મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા તમારે LED હેડલાઇટ માટેની આ ઓન ઓફ સ્વિચ છે. અહીંયા તમે ઇન્ડિકેટરને એવું ઓન ઓફ કરી શકો છો. આ તમારે જે નોર્મલ ઓન આવે છે એ છે. પછી ભાઈ આની કી કેવી આવે છે તો જો ભાઈ આ રીતની આમાં કંઈક કી આવે છે. અને એનો જે પોઈન્ટ હોય છે ચાલુ બંધ કરવાનો એ અહીંયા આવે છે. અહીંથી આ તમે ઓન કરી શકો છો. આ ગાડી લોક પણ કરી શકો છો તમે પાર્કિંગમાં મૂકો ત્યારે. અને આ રીતનું એક તમને ડિસ્પ્લે જોવા મળશે મિત્રો. જો અત્યારે ભાઈ 35 સેલ્સિયસ અને 68% ચાર્જિંગ છે. 102 કિલોમીટરની રેન્જ આપશે ગાડી. આ જે અહીંયા સ્પીડ બતાવશે કેટલી ચાલે છે 29 વોલ્ટ પ્રતિ કિલોમીટર ચાલશે. 817 કિલોમીટર મેં કરી છે ભાઈ. અને આ જે 5G કનેક્ટિવિટી માટેનું તમને એલર્ટ આપશે કેટલી ગાડી હાલે છે. અહીંયા ઇકો મોડ બતાવે છે. અહીં ટાઈમ બતાવે છે 10:43 આપણે વિડીયો 10:43 મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે એ. અને તમને અહીંયા જોવો મિત્રો મસ્ત એક ઓલું આપ્યું છે કે અહીંયા તમે જેથી કરીને જો ગાડી હલાવું ને તો અહીંયા અંદર ઓઇલ ભરેલું છે ને કેટલું એ દેખાય ભાઈ. બંને બાજુ એ ટાઈપનું છે એટલે તમારે ખૂટી જેવું હોય તો તમને નખાવામાં ઈઝી રહે. બાકી આ સાઈડ તમને લોક કરી શકો છો ગાડી. અહીંથી પાર્કિંગમાં નાખી દો, અહીંથી રેડી થઈ. આ રીતનું છે. બાકી મિત્રો તમે અહીંથી પહેલો ગેર, બીજો અને ત્રીજો આપણે ગેરમાં જોઈએ આમ ગુજરાતીમાં જોઈએ તો, પણ તમે આને ઇકો મોડ, સિટી મોડ ને સ્પોર્ટ મોડ ને રિવર્સ થાય. એટલે તમને જો અહીંયા બતાવું અત્યારે ઇકોમાં છે, આ અત્યારે સિટી થયો બીજો કર્યો એટલે, અને આ ત્રીજો સ્પોર્ટ અને આ રિવર્સ. સ્વિચને દબાવી રાખશો મિત્રો એટલે રિવર્સ હાલશે ગાડી અને લીવર દેવાનો છે દબાવીને. ઓકે આ રીતનું છે ભાઈ. તો હવે ભાઈ બેટરી ક્યાં હોય છે અને ચાર્જર પણ કેવું હોય છે, ચાર્જિંગ કઈ રીતે કરી શકાય છે. તો જો ચાર્જર તમારી બ્રેક સાઈડ જે આપણે પેટ્રોલવાળી બાઇક આવે ને એમાં આવે ને જે પગમાં એ સાઈડમાં જુઓ તમને અહીંયા ચાર્જિંગ પ્લગ આપી દીધો છે. અહીંથી પણ તમે ચાર્જ કરી શકો છો અને બેટરી પણ કાઢીને ચાર્જ કરી શકીએ. આ જે લોક રહ્યો ને મિત્રો રેડી, અહીંયા ચાવી મારી દીધી છે. પછી આ રીતે આમ ફેરવવાનું છે અને ઉપર જે હશે ને અહીંયા ખૂણામાં દબાવવાનું છે આ રીતે, અને પછી લોક ખોલવાનું છે. પછી નીકળશે ત્યાં સુધી લોક અનલોક થશે નહીં. તો ભાઈ આપણે ખોલી નાખીએ. હવે ડીકી ખુલી ગઈ છે આપણી. તો આ રીતનું એક ખુલી જાય છે બૂટ સ્પેસ માટે. અહીંયા તમને એડ્સ કિટ જોવા મળશે ભાઈ. આ તમને ટૂલ કિટ છે અને આ તમને રિવોલ્ટની બેટરી જોવા મળશે ભાઈ. RV 400ની એમાં બેટરી આવે છે. આ રીતનું છે ભાઈ. અને અહીંથી તમે આ જે પોઈન્ટ આપેલો છે જે ત્યાંથી તમે છોડવી શકો છો. અહીંયા પણ લોક આપે છે એટલે ગાડીની કોઈ ચાન્સીસ નથી હોય સેફટી માટે કે બાકી કે કોઈ બેટરી કાઢી શકે ચાવી વગર. આ રીતનું છે ભાઈ. તો એને લોક કરી દઈએ. ઓકે મિત્રો આ રીતનું છે ભાઈ. અહીંયા બીજો લોક આવે છે. અહીંથી તમે શું કરી શકો ભાઈ,
તો અહીંથી આ તમે સીટ ઊંચી કરશો, લોક ખોલવાનું છે. તો હવે આપણે સીટ ખોલી નાખી છે જસ્ટ તમને બતાવવા માટે. આ રીતનું જો ભાઈ અહીંયા ચાર્જર મૂકેલું છે અને આ રીતનું બધું આવે છે ગાડીમાં. તો હવે આપણે પોઈન્ટ ચાલુ કરી દીધો છે ગાડીનો અને હવે તમને બતાવું. જો અહીંયા ધ્યાન રાખજો મીટર ઉપર બધી જગ્યાએ. જો આપણે અહીંથી પહેલામાં છે તો આપણને રેન્જ આપે છે 102 અને 68% ચાર્જિંગ છે. હવે 68% ચાર્જિંગમાં આપણે બીજા મોડમાં કરી તો આપણને કેટલી રેન્જ આપે છે? તો હવે 74 કિલોમીટરની આપણને રેન્જ આપશે ગાડી અને બીજા ગેરમાં સિટી મોડમાં હાલશે અને 60 65ની આપણને ગાડી સ્પીડ આપશે. ઓકે મિત્રો, આ રીતનું છે અને સિટી મોડમાં હાલશે. જોઈ શકો છો તમે, ચાર્જિંગ એનું જ છે. આ રીતનું છે. હવે ત્રીજા મોડમાં નાખીએ આપણે. તો ત્રીજા મોડમાં મિત્રો સ્પોર્ટ મોડ આવી જશે, ત્રીજો ગેર આવી જશે અને 68% ચાર્જિંગ આવશે અને 56 કિલોમીટરની આપણને રેન્જ મળશે. અને તમારે ગાડી મિત્રો ગાડી હાલશે આમાં મિનિમમ 80 થી 90 સ્પીડ એટલી આપશે, 80 થી 90ની સ્પીડ આપશે. આ રીતનું છે ભાઈ. અને મિત્રો એકવાર લોકેશન ચેક કરો તમે ખાલી. જો મસ્ત મજાનું લોકેશન છે ભાઈ અહીંયા અને આપણે ગાડીનો વિડીયો શૂટ કરી નાખ્યો છે. તો મિત્રો આપણે ગાડીનો ફાઇનલ વિડીયો શૂટ થઈ ગયો છે અને હવે હું નીકળું છું ભાઈ આપણા લોકેશન તરફ. અને મારી પાછળ પણ બેકગ્રાઉન્ડ તમને જોઈ શકો છો. કેવું મસ્ત જોરદાર વાતાવરણ છે ભાઈ ચોમાસાનું અને આપણો વિડીયો શૂટ થઈ ગયો છે ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. અને આ મિત્રો ગાડી લેવી હોય ને તો મારો કોન્ટેક કરજો. હું તમને 2-3 વિડીયોમાં નંબર આપી દઈશ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ. મળીએ. તો ભાઈ આપણે આ ગાડીનું જે રિવ્યૂ આપણે બનાવ્યો છે, રિવ્યૂવાળો વિડીયો, એ ગુજરાતીમાં ફર્સ્ટ આપણો વિડીયો છે અને આપણી ચેનલ પર પણ ગુજરાતીમાં પહેલી વાર ગુજરાતમાં મેં પહેલો વિડીયો બનાવ્યો છે ભાઈ રિવ્યૂનો. પ્લીઝ બધા મિત્રો સપોર્ટ કરજો અને જ્યાં વ્યૂઝ આવે એ બધા મિત્રોને શેર કરજો. મળીએ હાલો.